આહવા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીઓ પાસેથી પૈસાની ઉઘરાણી કરવામાં આવી। ડાંગ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર બહાર આવ્યો। મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના ગોંડલ વિહીર ગામમાં રહેતા દીપિકાબેન દેવદાસભાઈ મહાકાળ તથા અરવિંદભાઈ રામુભાઈ બંગાળને પહેલો હપ્તો મળ્યા બાદ બીજા હપ્તા માટે છેલ્લા 7 મહિનાથી તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના આટા મારવામાં આવી રહ્યા છે, તો છતાં જવાબદાર અધિકારીઓની ઊંઘ ઉડતી નથી। ગોંડલ વિહીર ગામમાં રહેતા અરવિંદભાઈ રામુભાઈ બંગાળ તથા એમના સાથે મળેલ દરેક લાભાર્થીઓને ઓફિસોના આટા મારવામાં આવી રહ્યા છે અને જીઓ ટેગ કરવા માટે આવતા અધિકારીઓ દ્વારા લાભાર્થીઓ પાસેથી પૈસા પણ લેવામાં આવે છે અને લાભાર્થીઓને 10 દિવસમાં થઈ જશે એવું પણ કહેવામાં આવે છે, તો એ પૈસા શેના લેવામાં આવે છે એ પણ તપાસ કરવા બાબત છે। અરવિંદભાઈ રામુભાઈ બંગાળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જીઓ ટેગ કરવા આવેલ વનરાજભાઈએ 500 રૂપિયા તથા શર્મિલાબેન દ્વારા અરવિંદભાઈ રામુભાઈ બંગાળ પાસેથી 2500 રૂપિયા લેવામાં આવેલ છે અને કિરણભાઈ પાસેથી સહી કરવાના પૈસા પણ 2000 માંગવામાં આવ્યા હતા, પણ એ પૈસા અરવિંદભાઈ રામુભાઈ બંગાળે આપેલ નથી। તો આ પૈસા શેના લેવામાં આવે છે એ તપાસ કરવામાં આવશે ખરું કે પછી એમાં અધિકારીઓની પણ મિલીભગત છે? દરેક લાભાર્થીઓ પાસેથી એવી રીતે પૈસા લેવામાં આવે છે તો એની તપાસ થશે ખરી? અરવિંદભાઈ રામુભાઈ બંગાળ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 3 થી 4 વાર ડોક્યુમેન્ટ જમા કરેલ છે, એમાં 3 વાર ભૂલાવી દીધા હતા અને 1 વાર ફાડી નાખવામાં આવેલ હતા। તો શું જવાબદાર અધિકારીઓ આવી રીતે લોકોનો વિકાસ કરશે? લાભાર્થીઓએ જણાવ્યું કે જીઓ ટેગ કરવા વનરાજભાઈ તથા શર્મિલાબેન વારંવાર આવતા હોય છે અને કોઈ લાભાર્થી પાસેથી 500, 1000, 2000 કે તેથી વધુ પૈસા માંગીને લઈ જતા હોય છે। તો ગામના લાભાર્થીઓની માંગ ઉઠી છે કે ટીડીઓ તથા ડીડીઓ દ્વારા આ બાબતે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે। રિપોર્ટર વિનોદ પવાર, BN ન્યૂઝ ગુજરાતી, ડાંગ।